દ્વારકાની 5 એવી વાતો છે જે બહુ ઓછા લોકોને તમારામાંથી ખબર હશે. પહેલું છે કે આપણે દ્વારકાને ભારતના જે 4 ધામ છે, મેન જે 4 દિશામાં આવેલા છે એમાંથી એક છે આપણું દ્વારકા. બીજી એક વાત જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે કે દ્વારકા મંદિરની પાસે જ એક સમુદ્ર આવેલો છે આપણો. પણ સમુદ્રની લહેરોનો અવાજ જ્યારે તમે દ્વારકાના મેઇન ગેટની પાસે ઊભા હોય છે, મેઇન ગેટની પાસે, ત્યારે તમને એ બિલકુલ સંભળાતો નથી. પણ જેવા જ તમે દ્વારકાના મેઇન ગેટથી થોડાક જ દૂર જાઓ છો એવી જ તમને સમુદ્રની લહેરોનો અવાજ સાંભળવા મળશે. ત્રીજું છે આપણા આ દ્વારકાધીશના મંદિર ઉપર લહેરાતી આ ધજા વિશે. તો આ ધજા 52 ગજની હોય છે. 52 ગજની કેમ હોય છે? કેમ કે એ 52 યદુવંશી કુળનું એક પ્રતીક માનવામાં આવે છે. હવે તમને જાણીને બીજી નવાઈ લાગશે કે આ જે ધજા છે એને દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. એમાંથી જે 3 ટાઈમ બદલે છે એનું બુકિંગ તો 2034 સુધી થઈ ચૂક્યું છે. મતલબ કે લોકો આની માન્યતા રાખે છે, ધજા ચડાવવા માટેની લોકો બાધા રાખે છે અને એનું બુકિંગ 2034 સુધી તો ફૂલ થઈ ગયું છે. ચોથું છે ગોમતી નદીનો પવિત્ર સંગમ, કે આપણા દ્વારકાધીશના મંદિરની બાજુમાં જ એક જે સમુદ્ર આવેલો છે એ સમુદ્રમાં આપણી ગોમતી નદીનો પવિત્ર સંગમ થાય છે. અને ગોમતી નદીમાં માત્ર સ્નાન કરવાથી કે એના દર્શન કરવાથી તમારું મન શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. અને પાંચમું કેવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે દ્વારકા નગરી છે એ આખી તો સમુદ્રમાં સમાઈ ગઈ છે. મતલબ પણ એક સંશોધન મુજબ એની અંદર મતલબ ત્યાં સમુદ્રની અંદર ઘણા બધા એ દ્વારકા નગરીના ઘણા બધા એવા અવશેષો પણ મળ્યા છે. અને સરકાર અત્યારે એવી યોજના અને તૈયારી કરી રહી છે કે જેનાથી આપણા જેવી પબ્લિક, આપણા જેવા ભક્તો પણ એ નગરીના સમુદ્રની અંદર જઈને પણ દર્શન કરી શકે.